हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। आज सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। तो मस्त मजानु तो भाई गुड मॉर्निंग थई गयो है अने भाई नेक्स्ट लेवल वातावरण थई गयो। एक नंबर चालू वरसादे ब्लॉगिंग करूँ छूँ। नजारानी बात करीए तो भाई कांई घटे नहीं। कालनो भाई जो जोरदार वरसाद चालू थई गयो है, એટલે બહુ જોરદાર तो नहीं, मीठो मीठो वरसाद है, पाण लायक मस्त मजानो तो भाई वरसाद वरसे है। चालू वरसाद है ने भाई वीडियो बनावुं छुं। मस्त मजानु भाई नेक्स्ट लेवल वातावरण थई गयुं। नहीं ठंडी नहीं गर्मी। हवे जो आम जावुं है तो आम वरसाद रही जाए तो झीणो झीणो है ने वरसाद चालू ज रही हमणां पण तो भाई के आवा टहटहियामां ज रोडवे ने एवुं लागे है। वरसाद जो झीणो झीणो है ने वावणी आ तो थई गई, सारूं कहेवाय ने। आ पावुं नथी पड़तुं एटलुं सारूं कहेवाय। बाकी वरसाद है हजी खेतर बहीने पानी निकळे नहीं। हमणा 2 महीना पूरा थी गया है। अँ तो पूरी शू करे है जोयुं। आज नवरी थी गयो हाव। हाँ जय श्री कृष्ण। आ हूँ हाले? आ हूँ छे? तमाकू खाशो? सॉरी के तमाकू खाओ? डारिया से अटण में डारिया नास्तो न तो कर्यो तो अटण में डारिया चालू कर दीधो। चालू ज खावा એટલે જ આ જાડી બહુ થઈ ગઈ। જાડી નો થાવ કઈ ખાવા ચાલુ તો સા પાણી બને પીવા જો है અટણ ના દવા થયા। ने एक बेन एम कहता था कि मारी भाभी ने हैरान करो माँ, हूँ तने हैरान करूँ छूँ। हथेरी में राखू, हथेरी में तू मने हैरान कर के हूँ तने हैरान करूँ। कोकनो फोन आव्यो लागे। हालो मित्र, जो आपणे आवी गया छे आ ढोरनी मुलाकाते। जाई गयो केम बाकी आई घटे गमण माथे सड़ी ऊभी। तमारे हाव आम तो नहीं हुई, थोड़ी लांबी बंधाई गई है। सारू भले आराम करे। अँ तो अटल में लींबू हूँ लींबू उतरवा हाले कामकाज नीचे पड़ा हुआ एवज लेवाना है के घणा पाकी गया। मैं पास बहुत जोईए वो फाल नहीं लग्यो। आम केक केक आव्यो आम झीणा झीणा पासा देखाय है। आ बाजू केवा छे? अहींया छे। हाले मथई छे ने आमां કેટલા કહો તારે આંબા है? डोल भर ली थी तो बस थई रही है, बस बहु न भाई। एक तारी वहाँ रही है मोसंबी नो वारो काढो ने કેટલા દી થયા વારો નતો આવ્યો। કા टाइम नतो મળ્યો। टाइम મળે तो વેણીએ, बाकी तो है ने खड़ी जाए हमने पीड़ा पीड़ा। मस्ती नहीं अत्यारे शाकभाजी में રીંગણા સિવાય બીજું કાંઈ છે નહીં। ના ગુવારના છોડવા જો બેક રહી રાખ્યા હતા ને, અહીંયા જો રોજડું પૂગી ગયું હતું। ઉપરથી ડોકા કાપી નાખે ને કેવી સિંગું થઈ છે ને। ડોકા કાપી નાખ્યા હતા, ઉપરથી રોજડું આવ્યું ને, ઉપરથી ડોકું ખાઈ ગયું। फाले लाग्यो सींगुई केवी थी गई। एक छोड़वा हारा हारा था नहीं राखी दीधा था। मस्ती न खाई पड़ी गयो वरसाद में। हालो मित्र, तो हूँ जमकू बे है ने शाकभाजी उतारवा हवार हवार में आव्या था। शेकिंग वाळा आव्या ने लींबू खाली उतारी दिया ने तो शेकिंग वाळा आव्या पाछा वही गया।
વાળીએ અને પછી ભાઈ વિડીયો બનાવવાનો વારો આવ્યો નહોતો. છે ટટાણા છે ને 12 વાગી ગયા છે ને આ બાજુ છે ને દૂધી વીગી નહોતી ને અહીંયા 3 વાર દૂધી વાવી, દૂધી વીગી નહોતી, દૂધી વાવવા આવ્યો છું. અત્યારે 4-5 જગ્યાએ વાવી દીધી છે. હવે નીકળી જાય તો બી કોટાઈ જાય ને પાછું બારું નથી આવતું એવું થાય છે. થોડી ઘણી કોઈ દૂધી દઈ ને એવું ક્યારેક હોય તો ભાઈ કરવા થાય ને અથવા બીજાય ખાય. ભાઈ વાવવા આવ્યો તો બીજી વારમાં તો વાલ ઉગી ગયા મસ્તીના. એટલા વાલ તો કાફી થઈ ગયા. અમારા બેન આવ્યા છે કંઈક ચેક કરવા. ડ્રેગન તોડવા આવી. એક દી તોડીને ખાઈ ગઈ સાની મની. રાખી દીધું ને કે આમ જ તોડ્યું હતું. કઈ નતા કઈ હતું એક કઈ ને કઈ હતું આવડું બધું તો આવ્યા તો ઘણા યાર કેમ નથી રહ્યા. એ ગુલાબી કલર ના થઈ ગયા હતા ને ઝીંકા હતા ત્યાંથી તો રીતના પડી બગડી જતા એ ગુલાબી થઈ જાય ને એટલે બગડી જાય. બાકી લીલા ગયા તો એવું છે. શું જમવાનું થઈ ગયું. ये बंदा क्या कर रहा है देखो. શું છે આ બધી પાપડ કરો હે એવું છે. જબલમ ગાય કા ભલ્લ જ ને હોય છે આપણે અટાણ ખાવ પાપડી હે બહુ જાજા તરતો નહીં બસ ખાવો જ તમને. ભાઈ જો 11:15 વાગી ગયા. 11:15 હું 11 વાગી ગયો છે અને અહીંયા કંઈક જમવાની તૈયારી હાલે છે. આ ભૂરીને છે ને આરા થતી છે એટલે છોકરા પાસે તળાવે છે. ડુંગળી હોય ને તો કોઈ ખાતું નથી, માર ખાવા એવું છે. મસ્ત મજાની ભાઈ આજ તો ગિરનારી ખીચડી બનાવી છે અને અમારા બેન જોઈ લ્યો અહીંયા નિશાળમાં ભણતા ને તો એ બહુ સારું હતું. લેસન અમારે કેવું પડતું કરો લેસન. હવે તો રવિવાર હોય ને તોય ઊભી નથી થતી. બધા કે બે શબ્દ બોલવાનું કેમ બે શબ્દ 2 શબ્દ બોલવાનો વારો નથી આવતો કાજે ને. હવાની લેસન ઈ હારું ઈ હારું તમને બધી આવા અક્ષર હોય હારા જ છે. અહીં જોવાનું આ પેજમાં બોલ પેન થઈ જાય ને એટલે અક્ષર થઈ દેજે. એવું થાય. બોલપેનમાંથી આધારિત હોય બધી અક્ષરનો. આપણે અભણ માણસને બહુ કંઈ ખબર પડે નહીં. શું હાલે છે ભાંગાકર ગુણાકર. તો ભાઈ જમવા તો બે ગયા છે ને જાનો બેન ને બધા છે ને બટ્ટા જતી બોલાવે છે. ખીચડામાં શું ખાવું હોય તોય બટ્ટા જતી બોલાવે છે. ગિરનારી ખીચડી ભાવે તો ભાઈ ગિરનારી ખીચડી બનાવી છે. પાપડી ને રોટલી ને એવું કંઈક જમવાનું છે. ટીંડોળાનું સંભારવાનું. કેવી બની તમે. મસ્ત રહ્યું. પરસેવો વરવો મીઠો. પરસેવો નથી વેરો. હા ગરમી થઈ છે થોડી. હારીની ગરમી થાય. તો મસ્ત મજાની ભાઈ ગિરનારી ખીચડી છે. ચોરીન બોરીન ટમેટાન ડુંગળીન સિંગદાણા એવું બધી છે. તો હાલો તમારે ખાવી હોય તો જમવા. ગિરનારી ખીચડી કોને હાલો મિત્ર 4 વાગી ગયા ને જો હવે કંઈક વરસાદ રહ્યો અને તડકી કાઢી તો ટહ 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 2 દી થયા. હાવ એક ધારો વહી ગયો તો એક ઝાપટું જાય તો એક ઝાપટું આવી જાય તો મસ્ત જો આપણે બેન કાઢી લીધી. અને હવે જો કામ આપણે શું કરવાનું છે. ગ્રીલ છે ને આ ગ્રીલ છે ને કાઢવાની છે. કેમ કે આ ગમાણીમાં છે ને દબાઈ જાય છે ને આ ધકેલિયો દરવાજો હતો એમાંથી હવે આપણે ફોલ્ડિંગ કરવાનું છે ને આ કાઢવાનું છે. કેમ કે હવે છે ને અમારે અહીં છે ને દીપડાનો ને એવો ત્રાસ બહુ વધી ગયો છે. જો સામે દેખાય ને આ જંગલ જેવો વિસ્તાર આવી ગયો બધા. સેવ આમ નદી કાંઠો પણ પડતર જમીન બહુ છે અને હાવ કાઠ થઈ ગઈ બાવરૂની. એટલે સિંહ દીપડા છે ને એમાં ને એમાં પડ્યા રહ્યા છે. સેટા જાતા જ નથી. એની આગળ ગિરનાર આવી ગયો. સિંહ દીપડા અહીંયા પડ્યા રહીએ અને કાંઈ નક્કી ન હોય. ભાઈ રાતમાં જ અહીંયા 2 વાર હગડ મેં જોયા ને દીપડાને અહીં ઓસરીમાં ગરી જાય પછી અહીંયા બેસતો હોય છે.
દીપડો. પછી કાંઈ નક્કી ન હોય ભાઈ, રાતે આપણે તો આટા મારતા હોઈએ આમાં અને લઈને ઉપાડી લે, કાંઈ નક્કી ન હોય. એટલે છે ને આ દરવાજો છે ને રિપેર કરવો છે. એટલે છે ને આ ધકેલ્યો દરવાજો હતો, આમાંથી છે ને ફોલ્ડિંગ કરીને ઓલો કરી નાખો. ત્યાં ગમાણ છે ને એટલે પોહાય નહીં, આમ ધકેલ્યો તો ગમાણ હોય એટલે નીણ તો કાયમી નાખવાની હોય, તો કાયમી ધકેલ્યો કઈ રીતે રે, ખુલ્લી જાય તો પાછો દેવાય નહીં. એટલે આને છે ને કાઢીને ફોલ્ડિંગ કંઈક રિપેર કરવો હોય. આ જો બે પાડા બર કરે છે દરવાજો કાઢવામાં, તોય પણ માંડ થી નીકળે છે. હું જોવો છો? આવો ને જરીક મદદ કરવા. માર કીધે હલે નહીં દરવાજો. અરે બોલાવ ને કહું જોવે ને. ઓ જોવે ને કે હા ઈ આવે તો થઈ. જરીક આવો ને, ચા ખેસાઈ ગયા અમાર બેન હા સડી ગયો. વર જરીક ખેસી ગયો. આવ્યો ક્યાં ભરી બહાર નથી કરતી હતી. ખાલી હાથ હરડા કા यहाँ के यहाँ के तो आयो आयो आ भाई ये आये हाल हाल એ હાલો આવી ગયો. आई बोले पड़े नहीं એ માં વાયર क्या गिरे ऊपर હા કાઢ લેવો. ऊपर वाती हो चल हमें भी जाए ભર્યો ભર્યો ભર્યો. હાલો મિત્ર, જા આપણે નવરા પડ્યા છે ને, જા આવું કામ હોય બધું. ટૂંકમાં નવરું નહીં રહેવાનું. હાલો મિત્ર, તો આમાં છે ને 2 ફૂટ દબાઈ ગયેલો હતો, જેવું ધૂળિયાટ જેવું માથે ચડી ગયું હતું, એટલું બધું ખેંચવામાં તબલ થઈ છે. દરવાજો છે ને ભાઈ પરસેવો વરવી દીધો, હૈડો નથી, શેર નરવો મસ્ત કલર કરેલો હતો ને એટલે વાંધો ન આવ્યો. તો એ સમજાવી ગયો નો કરી નાખ્યો હોય ને, ગમાણમાં છે ને ધકેલ્યો હાલે જ નહીં, કાયમી નીણ નાખતા હોય ને કાયમી ચોખ્ખું કરવું પોહાય નહીં કાંઈ. એટલે હવે છે ને આના 2 ભાગ કરી નાખવા, 2 બાર કરી નાખીને એટલે ન વાંધો આવે પછી. અને હવે છે ને ભાઈ થોડુંક સેફટીમાં રહેવું જરૂરી છે, એમ કે છે ને ભાઈ દીપડાના જાનવરના હવે છે ને થોડાક ત્રાસ છે ને બહુ વધી ગયા. પહેલાં છે ને જનાવર બધા માન મર્યાદામાં થોડાક રહેતા, માણસો હોય ને ત્યાં નજીક જાતા નહીં જનાવર, અટાણે માણસો મળે ને તો ફાડી જ નાખે છે. થોડું ઘણું સેફટીમાં રહેવું જોઈએ બધાને, પહેલાં જેવો સમય એમ નથી. તો સારું, હાલો ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી